મોટા અને ખૂબ મહત્વના સમાચાર મતદાન પહેલા જ નવસારીમાં ભાજપના જીતના શ્રી ગણેશ। મતદાન પહેલા નવસારીમાં ભાજપે કુલ 9 બેઠક ઉપર જીત મેળવી। જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 6 બેઠક ઉપર ભાજપની જીત થઈ ચૂકી છે। નવસારી જિલ્લા પંચાયતની બિગરી, ગેજ અને દેવસર બેઠક બિનહરીફ થઈ છે। बिगरी बैठक पर भाजपा भीखू पटेल बिनहरीफ थया। गेज बैठक पर बीजेपी अमिताबेन बिनहरीफ थया छे। देवसर बैठक पर बीजेपी रेखा पटेल बिनहरीफ थया। गणदेवी तालुका पंचायतनी 6 बैठक पर भाजपनी जीत थई छे। बिगरी 1, बिगरी 2 અને देवसर 2 बैठक पर भाजप बिनहरीफ थयुं छे। मासा, भाठा અને अजराई बैठक पर पण भारतीय जनता पक्षना उम्मीदवार बिनहरीफ जीत्या छे। અત્યારે 3 વાગ્યા સુધી જે ફોર્મ ભરાયા છે એની અંદર ભારતીય જનતા પાર્ટી અને સામે કોંગ્રેસ પાર્ટી તરફથી જે કંઈ ફોર્મ આવ્યા છે એમાંથી અમારા ભારતીય જનતા પાર્ટીના 3 નવસારી જિલ્લાની જિલ્લા પંચાયતો બિનહરીફ થઈ છે। સાથે સાથે ગણદેવી તાલુકામાં 6 જેટલી તાલુકા પંચાયત એ પણ બિનહરીફ થઈ છે અને નવસારી મહાનગરપાલિકાની એક વોર્ડમાં એક મહિલા અમારી જે અનામત છે એ પણ બિનહરીફ થઈ ચૂકી છે। પણ ખરેખર સ્પષ્ટ ચિત્ર 1 કલાક પછી અમને જાણવાનું મળશે। તો ખરેખર અમારા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને મોદી સાહેબનો જે લોકોની અંદર જે એમની સબકા સાથ સબકા વિકાસ જે લોકોને સુખાકારી માટે જે યોજનાઓ બનાવી એને લઈને લોકોને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ પેદા થયો છે। એને લઈને અત્યારે અમારી નવસારી જિલ્લાની જે તમામ સીટો બિનહરીફ થઈ છે, તાલુકો, જિલ્લો અને નગરપાલિકા, એ તમામ ઉમેદવારોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા।